નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે જે વિષય શીખવાનો છે તે છે ધોરણ 6 નો વિષય છે મિત્રો ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે 6. સુંદર મજાનો એકમ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, જેના કવિતાઓ, જેની લોકકથાઓ સાંભળીને આપણે મોટા થયા છીએ, ભણીને મોટા થયા છીએ, તે વ્યક્તિના જીવન વિશે આજે આપણે શીખવાનું છે. અને ગાંધીજીએ તેમને સુંદર ઉપનામ આપ્યું છે રાષ્ટ્રીય શાયર. તો મિત્રો, આજે આપણે આ સુંદર મજાના આપણા ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણી વિશે, આપણા એના જીવન કવન વિશે, જીવન ચરિત્ર વિશે શીખવાનું છે. તમે આ એકમ શીખી ગયા હશો, સમજ્યા પણ હશો અને તેમના જીવન વિશે ઘણું બધું જાણ્યું પણ હશે. તો મિત્રો, આપણે આજે આ ઝવેરચંદ મેઘાણી જે એકમ આપ્યું છે તેના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. એકમ 6 ઝવેરચંદ મેઘાણી. મિત્રો, જોઈ લઈશું શબ્દાર્થ. કેમ કે આ જે આપણો એકમ છે તેના કોઈ લેખક નથી, કેમ કે આ ઝવેરચંદ મેઘાણી વિશેની જે માહિતી છે તે સંકલિત કરેલી છે, એટલે કે ભેગી કરેલી છે, એટલા માટે કોઈ લેખક છે નહીં. તો શરૂઆત કરીએ શબ્દાર્થથી. પહેલો શબ્દાર્થ મહેર એટલે કૃપા, દયા અથવા રહેમ. સાટું સારું, માટે, વસ્તી. વાટ એટલે રાહ, પ્રતીક્ષા અને રસ્તો. વોંકળો એટલે નાળો. આગળ જોઈએ. નિવેદન એટલે અરજ કરવી. કડપ એટલે ધાક, શબ્દ છે કડપ. વસમું એટલે મુશ્કેલ. ત્યાર પછી રીડ એટલે બૂમ. ધ્રુમેલ ગરમ થયેલું, ભીખેલું. ત્યાર પછી હાવજ એટલે સી. આગળ ડણકવું એટલે ત્રાડ પાડવી. રઢ એટલે હઠ. વોંકડી એટલે વાછરડી. વોંકડી શબ્દ છે એ ગાયની વાછરડી માટે વપરાયેલો છે. ત્યાર પછી વેળા એટલે સમય. ધોળવું એટલે ઓઘાળવું. પાદર ગામની ભાગોળ, શબ્દ સમૂહ માટે મિત્રો એક શબ્દમાં કદાચ પૂછાઈ શકે. ગામની ભાગોળ એટલે પાદર. ભીનોવાન એટલે શ્યામ રંગનું શરીર. નેસ એટલે ઝૂંપડું. ગાંવ 2.5 કિલોમીટર જેટલું અંતર હોય મિત્રો તેને ગાંવ આપણે કહી શકીએ. ત્યાર પછી પાનું ચડાવવું એટલે કે પ્રોત્સાહન આપવું. રૂઢિપ્રયોગમાં પણ મિત્રો આ કદાચ શબ્દ આવી શકે તેવો છે. ઇત્યાદિ એટલે વગેરે. કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું. ત્યાર પછી કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાસક એટલે રકાબી. મોઢડું એટલે મોં. ત્યાર પછી મોં મચકોડવું, અભાવ કે તિરસ્કાર બતાવવા, મોં વાંકું કરવું. આથડવું એટલે રખડવું. રોડકોળ વેળા એટલે સાંજનો સમય. રોડકોળ વેળા એટલે અર્થ થશે મિત્રો સાંજનો સમય. થોડો નવો શબ્દ છે, ધ્યાને રાખીશું. મસલત સાથે મળીને થતી વિચારણા. તો મિત્રો, આટલા શબ્દો આપણને શબ્દાર્થમાં આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લઈશું, કેમ કે મોટા ભાગના શબ્દો કાઠિયાવાડી વિસ્તારમાંથી લીધેલા છે, એટલે આપણે તેનો બરાબર અભ્યાસ કરી લઈશું. હવે શબ્દાર્થને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ શબ્દાર્થનો અભ્યાસ પણ મિત્રો એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તર લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. જ્યારે વિડીયોમાં હું શબ્દાર્થ મુદ્દો આવે છે ત્યારે આ વાક્ય જરૂર બોલું છું કે જેથી કરીને તમારા શબ્દ ભંડોળમાં વધારો થતો જાય, તમે નવા શબ્દો શીખતા જશો. આગળ વધીએ મિત્રો. હવે જોઈએ શબ્દ સમૂહો માટે એક શબ્દ. આ એકમમાં શબ્દ સમૂહો માટે એક શબ્દ આપેલા નથી, પરંતુ આપણે શબ્દ સમૂહો માટે એક શબ્દનો અલગથી વિડીયો બનાવીને આપણે તૈયાર રાખ્યો છે. તેમાંથી આ એકમમાં જે શબ્દ સમૂહો નીકળે એવા છે તેને આપણે અલગથી તારવીને રાખ્યા છે. તો જોઈએ કયા શબ્દ સમૂહ છે. પહેલો શબ્દ સમૂહ 2.5 કિલોમીટર. તો હમણાં જ આપણે શબ્દાર્થમાં જોયું હતું ગાંવ. ત્યાર પછી ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. મિત્રો, તેના માટેનો સુંદર શબ્દ છે કયામત. ગામની ભાગોળ. મિત્રો, આપણે ઉત્તર લખીશું પાદર. ગામની ભાગોળ એટલે પાદર. ત્યાર પછી
ત્રાડ પાડવી અર્થ થશે ડણકવું. સાથે મળીને થતી વિચારણા, મિત્રો તેના માટે આપણો શબ્દાર્થનો છેલ્લો શબ્દ હતો મસલત. તો આટલા શબ્દ સમૂહો આપણને આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લઈશું, જેથી પરીક્ષામાં પૂછાય અથવા અન્ય કોઈ બીજી પરીક્ષામાં પૂછાય અથવા આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો મિત્રો આટલું શીખ્યા બાદ હવે જોઈએ આ એકમના રૂઢિપ્રયોગ પણ એક આપેલો છે, તે રૂઢિપ્રયોગને પણ જોઈ લઈએ. તો મિત્રો રૂઢિપ્રયોગ આપણને આ પ્રમાણે આપ્યો છે: ભભૂકી ઉઠવું, તો અર્થ થશે સળગી ઉઠવું. સળગી ઉઠવું એટલે કે ખૂબ જ ગુસ્સે થવું, તે અર્થમાં છે. વાક્ય છે: ટીવીનું નુકસાન જોઈ પિતાજી બધા પર ભભૂકી ઉઠ્યા. તો મિત્રો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. વાક્ય તમે તમારી રીતે બતાવી શકો છો. ફરીથી સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગ લખીશું, ત્યારબાદ તેનો અર્થ લખીશું અને પછી વાક્ય પ્રયોગ કરીશું. તો આ પ્રમાણે આપણે રૂઢિપ્રયોગ લખતા જઈશું. એક જ રૂઢિપ્રયોગ આપ્યો છે એકમમાં, આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની ચર્ચા આપણે કરતા જઈએ. તો મિત્રો પ્રશ્ન પહેલો એવો જ આવશે, આપણને દર વખતે ખબર છે, વાતચીત. વાતચીતના પ્રશ્નો છે, તે એકમના આધારે સમજી તમારા અનુભવ ઉપર લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો કેવો છે. પ્રશ્ન પહેલો છે, કઈ વાત પ્રસંગ તમને ગમ્યા અને કેમ? તો મિત્રો એકમમાં તમને કઈ વાત વધારે ગમી અથવા કયો પ્રસંગ તમને વધારે ગમ્યો અને કેમ, એ તમારે લખવાના છે. તો ઉત્તર આ પ્રમાણે લખીશું: ઝવેરચંદ મેઘાણીને ઢેલીબહેન ગીતો સંભળાવ્યા અને મેઘાણીએ સાહિત્ય સર્જન કર્યું, તે પ્રસંગ ગમ્યો. આ પ્રસંગમાં ઢેલીબહેનનો આતિથ્ય સરકાર અને મેઘાણીનો વિવેક ગમ્યા. આ ઉપરાંત ચરણકન્યા હીરબાઈએ વિકરાળ સિંહને લાકડી વતી હાંકી કાઢ્યો. આ પ્રસંગ પણ ખૂબ જ ગમ્યો. અહીં ચરણકન્યાનું શૌર્ય ખૂબ ગમ્યું. તો મિત્રો આ બે પ્રસંગ મને ગમ્યા છે. એમ તમને એકમમાં કયો પ્રસંગ વધારે ગમ્યો એ તમારે નોંધવાનું છે. આગળ, કવિ કે લેખક કોને કહેવાય? જોઈએ ઉત્તર: પોતાના વિચારો, સંવેદનાઓ, ભાવ કવિતા રૂપે રજૂ કરે તેને કવિ કહેવાય. દાખલા તરીકે પ્રાર્થના ગીત કે ઉર્મી ગીત એ લખે એને આપણે કહેશું કવિ. અને જે પોતાના મનના તરંગોને ગદ્ય રૂપે લખે, ગદ્ય એટલે કે પાઠ સ્વરૂપે, ફકરા સ્વરૂપે લખે ને રજૂ કરે તે કહેવાય લેખક. દાખલા તરીકે કોઈ વાર્તા લખી હોય અથવા નવલિકા લખી હોય. ક્લિયર? તો આટલો જ ફેર છે કવિ અને લેખકમાં. આગળ, તમને યાદ હોય તે કવિ અને લેખકના નામ કહો. મિત્રો આ માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો અથવા ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. મેં અહીં કેટલાક કવિઓ અને લેખકોના નામ લખ્યા છે. આ ઉપરાંત તમને યાદ હોય, તમને ગમતા હોય, તમે વાંચેલા હોય તે કવિ અને લેખકના નામ લખી શકો છો. જોઈએ, કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરેશ દલાલ, રમેશ પારેખ, સુંદરમ વગેરે આ કવિઓ છે. લેખક પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર વગેરે. તો મિત્રો અહીં મને જે ગમે છે, હું જેને વાંચું છું તે કવિઓ અને લેખકોના નામ લખ્યા છે. તમને ગમતા હોય તે કવિ અને લેખકના નામ તમે લખજો. યાદી લાંબી પણ થઈ શકે છે. ચલો આગળ, પ્રશ્ન 4, તમને કોઈ કવિ કે લેખક મળે તો તમે તેને કેવા પ્રશ્નો કરશો? જેમ ઝવેરચંદ મેઘાણી કદાચ તમને મળી જાય, તમે તેના માટે કેવા પ્રશ્ન કરો? એમ તમને કોઈ કવિ મળી જાય કે લેખક મળે, એનો તમારે ઇન્ટરવ્યુ લેવાનો થાય. ભવિષ્યમાં કદાચ તમે પત્રકાર બનો અને કોઈ કવિ કે લેખકનો તમારે ઇન્ટરવ્યુ લેવાનો થાય તો તેને કેવા પ્રશ્નો કરશો? આ રહ્યા નમૂનારૂપ પ્રશ્નો. આ સિવાય તમારા મનમાં જે પ્રશ્ન આવે એ તમે અહીં લખી શકો છો. હું મિત્રો આવા પ્રશ્નો પૂછું. મને જો કવિ કે લેખક મળે તો આવા પ્રશ્નો પૂછું. પહેલો, તમને નવી કવિતા કે નવા લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે? બીજું, લખતી વખતે નવા નવા શબ્દો તમને ક્યાંથી શોધો છો? ત્રીજું, તમે જે લખ્યું તેને ફરીથી વાંચો છો? તમે લખી ગયા અને ફરીથી વાંચો છો? ચોથું, મારે જો કવિ કે લેખક બનવું હોય તો શું કરવું પડે? તો મિત્રો હું આવા પ્રશ્નો પૂછું. હવે તમે કેવા પ્રશ્નો પૂછો એ તમે અહીં લખી શકો છો. ચલો આગળ વધીએ. પ્રશ્ન 5, એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો આ રહે ઉત્તર. બગસરાની સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના સભામાં બાલ મેઘાણી પ્રાર્થના ગવડાવતા હતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા. 12 વર્ષની ઉંમરે એમને એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી
મહેમાન આગળ રજૂ કરી. એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ. તો મિત્રો આવા કારણો છે, તેના કારણે મેઘાણી કવિ કે લેખક બનતા જાય. ચલો આગળ. પ્રશ્ન 6, તમને કુદરતી જગ્યામાં ફરવાના કયા અનુભવ છે? મિત્રો તમે કોઈ કુદરતી જગ્યાએ ગયા છો, પ્રકૃતિના ખોળે ગયા હોય, તેવી કુદરતી ઘટનાઓમાં તમને કેવો અનુભવ થયો છે? તો મિત્રો મને જે અનુભવ થયો છે ત્યારે મને કુદરતી સ્થળોએ ફરવા જવાનું ખૂબ ગમે. જેમ કે નદી હોય, પર્વત હોય, કોઈ સુંદર કુદરતી સ્થળ હોય કે જ્યાં આપણને બેસવાની ખૂબ મજા આવે, મન શાંત થઈ જાય, તેવી જગ્યાએ જવાનું કોને ના ગમે? તો મને કુદરતી સ્થળોએ ફરવા જવાનું ખૂબ ગમે. પરંતુ કુદરતી સ્થળોએ ગંદકી જોવા પણ મળે છે. આપણે આવા કુદરતી સ્થળોએ સ્વચ્છતા રાખવી જોઈએ. પર્યાવરણને નુકસાન થાય છે ત્યારે મને દુઃખનો અનુભવ થાય છે. તો મિત્રો હું જ્યાં જ્યાં આવા કુદરતી સ્થળોએ ગયો છું, પ્રકૃતિના ખોળે ગયો છું, ત્યાં આપણે માનવી, મનુષ્ય કશુંક ને કશુંક ખાવા પીવા કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ લઈ જાય છે, પછી તે કચરો ત્યાં જ ફેંકી દે છે, જેથી કરીને ત્યાંનું જે કુદરતી વાતાવરણ છે તેને નુકસાન થાય છે. તો આવી પર્યાવરણની જગ્યાએ, કુદરતના ખોળે આપણે કચરો ફેંકવો જોઈએ અને સ્વચ્છતા રાખવી. તો મિત્રો મને આવો અનુભવ થયો છે. હવે તમને જે અનુભવ થયો હોય તે તમે લખી શકો છો. આગળ. પ્રશ્ન 7, તમને કે તમારા ભાઈ, બહેન, મિત્રને શું ભેગું કરવું ગમે? જેમ કે પીછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે. તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. મિત્રો તમને કશુંક ને કશુંક ભેગું કરવાનો શોખ હશે. તમારા દફતરની અંદરથી પણ એવી વસ્તુઓ હશે કે જે તમે ધીરે ધીરે ભેગી કરી હશે. તમારું કંપાસ બોક્સ કે દફતરની અંદર આવી ઘણી બધી ચીજ વસ્તુઓ ગમશે. જેમ કે લખોટી છે, છાપા છે, પક્ષીઓના પીછા છે, કોઈ પથ્થરો છે, ઢાંકણા છે, એવું કશુંક ને કશુંક તો તમે ભેગું કરતા હશો. તો કેવી રીતે કરો છો એ તમારે લખવાનું છે. હું જે ભેગું કરું છું તે ઉત્તર આ રહ્યો. મને આપણા દેશનું ચલણી નાણું, સિક્કા ભેગા કરવાનું ગમે છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં નવો કે જૂનો સિક્કો જોઉં છું તો તે સિક્કાને સંગ્રહ કરું છું. મારા મિત્રો અને પરિવારના સભ્યો પણ આ કાર્યમાં મને મદદ કરે છે. મિત્રો આ રીતે હું સિક્કા ભેગા કરવાનો મને શોખ છે. એમ તમને કયો શોખ છે એ તમારે લખવાનું. ચલો આગળ. પ્રશ્ન 8, હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયાસ કરો. મિત્રો સુંદર મજાની ઝવેરચંદ મેઘાણીની કવિતા છે, હજારો વર્ષ જૂની. તો કવિતા અહીં આપની સમક્ષ છે. રાગ તમે તમારા શિક્ષકની મદદથી શોધજો. મેં અહીં કવિતા રજૂ કરી છે, હું થોડો ગાવાનો પ્રયત્ન કરું છું. તમે પણ તમારા શિક્ષકની મદદથી આ કવિતાને ગાજો. હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ, અમારા યજ્ઞનો છેલ્લો બલિ આમીન કહેજે, ગુમાવેલી અમે સ્વાધીનતાને તું ફેર દેજે, વધારે મૂલ લેવા હોય તો માંગી લેજે, અમારી આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. તો મિત્રો આવી સુંદર મજાની એક કવિતા છે, એક સ્વતંત્ર સંગ્રામ માટેનું ગીત છે, શૌર્ય ગીત છે. તમે ગાશો તો તમને પણ ગાવાની મજા આવશે. ઝવેરચંદ મેઘાણીની જેમ ગાવાનો તો પ્રયત્ન હું નથી કરી શકતો, પણ તમે પણ તમારા શિક્ષકની મદદથી આ કાવ્યને, આ કવિતાઓની પંક્તિને, સુંદર મજાના ગીતને ગાવાનો પ્રયાસ કરજો. ઓકે, આગળ. પ્રશ્ન 9, એવું મેઘાણીનું કયું કામ છે કે જેને તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? ઝવેરચંદ મેઘાણી એવું કયું કાર્ય કરી ગયા છે જેથી આપણે તેમને શાબાશી આપવાનું મન થાય, શાબાશ ઝવેરચંદ એવું કહેવાનું મન થાય? તો આ રહે ઉત્તર. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી લોક સાહિત્યનું સર્જન કર્યું. રવિશંકર મહારાજે તેમને માણસાઈના દીવા કહ્યા. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. એટલા માટે શાબાશ ઝવેરચંદ એવું કહેવાનું મન થાય. ખ્યાલ આવ્યો? આ રીતના આપણે ઉત્તર લખીશું. ચલો આગળ. હવે આવી ગયા પ્રશ્ન નંબર 2. 9 પ્રશ્નો આપણે વાતચીતના પૂરા કર્યા બાદ આપણને સૂચના આપી છે, પાઠ મનમાં વાંચવાનો છે. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે એ વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે ખરા અને ખોટાની નિશાની કરવાની છે. મિત્રો અહીં આપણને 8 વાક્યો આપ્યા છે.
હવે આ 8 વાક્યો એકમના આધારે સાચા છે કે ખોટા એ આપણે લખવાના છે. તો મિત્રો આ માટે તમારે સૌપ્રથમ તમારા એકમને બરોબર શીખી લેવો અને જાણી લેવો પડશે, જેથી આપણે આ પ્રશ્નનો ઉત્તર બરોબર લખી શકીએ. ચલો હવે આપણે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ આ રીતના ચોરસ ખાના આપ્યા છે. ખ્યાલ આવી ગયો? પેન્સિલ લઈ લો અને પૂરતા જાઓ. ચલો, સિંધુડાના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો મિત્રો વાત સાચી છે એકમના આધારે, તો આપણે ખરાની નિશાની કરીશું. બીજું, ઝવેરચંદ શરમાળ હતા પણ તેમના ઘણા મિત્રો હતા. એકમના આધારે કહી શકીએ કે વાત સાચી છે. ઝવેરચંદ પહાડ, ઝરણા અને વનરાજી વચ્ચે મોટા થયા છે. વાત સાચી છે, તેમને પહાડનું બાળક પણ કહેતા, એટલા માટે ખરાની નિશાની. ચોથું વાક્ય જોઈએ. પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈ ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા ગીત રચ્યું. તો મિત્રો વાત સાચી છે એકમના આધારે, તો આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આગળ, ઝવેરચંદ બધી વાર્તાઓ જેમ બોલતી હોય ને તેવી જ રીતના લખી છે. તો મિત્રો વાત સાચી છે. ઝવેરચંદ મેઘાણીની વાર્તા વાંચશો તો તમને એમ જ લાગશે કે જાણે બધા પાત્રો આપણી જોડે વાતચીત કરી રહ્યા હોય, બોલતા હોય તેવું લાગે છે. આગળ, મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરાઓ એમ બધા માટે ગીતો અને વાર્તા લખ્યા છે. તો મિત્રો વાત ખોટી છે, તો આપણે એકમના આધારે ખોટી પાડીશું. હીરબાઈ, આલેખ કરપાડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. તો વાત સાચી છે, તો આપણે ખરાની નિશાની કરીશું. અને છેલ્લે, ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો મિત્રો લોકકથાકાર નતા, તો આપણે ત્યાં ચોકડી પાડીશું, ખોટાની નિશાની કરીશું. તેઓ લેખક હતા, લોક સાહિત્ય રચતા હતા, લોકકથાકાર નતા, વાર્તા કે કથા કહેતા નહીં. તો આ પ્રમાણે આપણે લેખન કાર્ય કરી લઈશું. તમે પણ તમારી નોટબુકની અંદર આ પ્રમાણે લેખન કાર્ય કરી લેજો. પાઠ્યપુસ્તકમાં પણ મેં તમને કહ્યું છે હાથમાં પેન્સિલ રાખવાની. કરી લો. ચલો હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. ચલો મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વાક્યો વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દનો અર્થ શું થશે એ શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો. તમારા જવાબની વર્ગમાં ચર્ચા કરો. જૂથ કાર્ય કરવાનું છે. તો મિત્રો આટલા માટે તમારે તમારા શિક્ષકની મદદથી તમે જે જૂથ પાડેલા હશે, ટીમ પાડેલી હશે તે પ્રમાણે ગોઠવાઈ જશો. ત્યારબાદ આપણે હવે જે આ પ્રશ્નનો ઉત્તર લખવાનું છે તે આ પ્રમાણે લખીશું. તો મિત્રો આવા તમને 5 વાક્યો આપેલા છે. હવે 5 વાક્યોમાં કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે, મતલબ કે રેખાંકિત કરેલું છે. આપણે તે રેખાંકિત કરેલા શબ્દનો અર્થ તેની નીચે કૌંસમાં આપણને આપેલા છે 4 કે 5 વિકલ્પો, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જોઈએ. આગળ નીકળી ગયેલ મિત્રોને અમે ઊભા રહેવા કહ્યું પણ તેમણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે, રેખાંકિત કરેલું છે બુલંદ અવાજે, યાદ રાખજો, બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. હવે બુલંદનો મતલબ શું થાય? તો આપણને કૌંસમાં અર્થ આપ્યા છે સામાન્ય અવાજે, મોટા અવાજે અને ધીમે અવાજે. તો મિત્રો સાચો ઉત્તર આવશે મોટા અવાજે. આગળ, તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો મિત્રો વિકરાળ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે, તેનો અર્થ ઊંચો, વિશેષ કે ભયાનક. તો મિત્રો ઉત્તર આવશે ભયાનક થશે. ત્યારબાદ આગળ, ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. ખમીરવંતાનો મતલબ હોશિયાર, ગુસ્સે, ભરાયેલો કે જોશીલો. તો મિત્રો ઉત્તર આવશે જોશીલો. ત્યાર પછી જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. આકાંક્ષાનો મતલબ શું થાય? તો ખૂબ જરૂર, તીવ્ર ઈચ્છા કે આવડત. તો મિત્રો આકાંક્ષાનો મતલબ થશે તીવ્ર ઈચ્છા. તેને શિક્ષિકા બનવાની તીવ્ર ઈચ્છા હતી. છેલ્લે ચોર ચોર એમ હાકુટા. તો હાકુટા શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો મિત્રો હાકોટાનો અર્થ થશે બૂમો. તો મિત્રો આ રીતે આપણને વાક્યોમાં જે જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબરના 5 વાક્યો છે.
તે શબ્દોનો અર્થ કૌંસમાંથી શોધીને આ રીતના લખવાનો છે. તમારા હાથમાં પેન્સિલ તો હશે જ, તમે તે ઉત્તરને ટીક કરી દેજો, જેથી તમને ઉત્તરો લખવામાં તકલીફ પડે નહીં. આ માટે મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં અથવા તમારી શાળામાં એક લાઇબ્રેરી હશે, લાઇબ્રેરીમાં શબ્દકોશ હશે, તે શબ્દકોશનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો વધીએ આગળ. નવો પ્રશ્ન. ચલો મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 4. વાક્ય વાંચી આપેલા શબ્દોના સાચા અર્થની સામે ખરાની નિશાની કરો. જેમ પ્રશ્ન નંબર 3 માં કર્યું હતું તેવું જ કંઈક પ્રશ્ન નંબર 4 માં છે. જોઈએ તો મિત્રો, આવા આપણને કુલ 5 વાક્યો આપેલા છે. હવે આપણે સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે. જોતા જઈએ. રમતોત્સવ વખતે દોડનારાના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. તો મિત્રો, પાનો ચડાવે છે રૂઢિપ્રયોગ છે. તેના આપણને અર્થ આપ્યા છે. શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું. તો મિત્રો, સાચો ઉત્તર આવશે પ્રોત્સાહન આપવું. ક્લિયર? પાનો ચડાવો અર્થ પ્રોત્સાહન આપવું. આગળ વધીએ. મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો મિત્રો, જપ્ત કરવું તેનો અર્થ થશે લઈ લેવું, બળજબરીથી લેવું અથવા લૂંટી લેવું. તો મિત્રો, અર્થ થશે બળજબરીથી લેવું. આગળ વધીએ. ત્યારબાદ, મારા દાદાને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. ખજાનો ખોલવો એટલે મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી, મૂલ્યવાન ભંડાર ખોલવો. તો મિત્રો, ઉત્તર આવશે મૂલ્યવાન ભંડાર ખોલવો. આગળ, અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું. આંખમાં પાણી આવી જવું અર્થ આંસુ નીકળી આવવા, આંખમાં ગુસ્સો દેખાવો, તે ખૂબ હસવું. તો મિત્રો, ઉત્તર આવશે આંસુ નીકળી આવવા. તો મિત્રો, આ રીતે આપણને જે શબ્દો આપેલા છે તે શબ્દોનો અર્થ આપણે જેમ પ્રશ્ન નંબર 3 માં કર્યું હતું તે જ પ્રમાણે પ્રશ્ન નંબર 4 માં કરવાનું છે. તમારા હાથમાં પેન્સિલ તો હશે જ, તો તમે પણ મિત્રો આ રીતના અહીં રેખાંકિત જે લીટી દોરેલી છે, મેં અંડરલાઈન કરી છે, તે પ્રમાણે કરી લેજો, જેથી ઉત્તર લખવામાં તકલીફ પડે નહીં. ચલો આગળ. નવો પ્રશ્ન. પ્રશ્ન 5. પ્રશ્નોના જવાબ લખો. જોઈએ કયા કયા પ્રશ્નો પૂછેલા છે આપણને. મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો ઉત્તર આ રહ્યો. મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર એવા ઉપનામ મળેલા હતા. આગળ, લોક સાહિત્ય એકઠું કરવા મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો આ રહ્યો ઉત્તર. એ વખતે વાહનોની પૂરતી સગવડ ન હોવાથી ગામડે ગામડે જવા માટે ઘોડા કે ઊંટનો ઉપયોગ કરતા. તેમના પર બેસીને ગામડાઓની કથા, ગીતો એકઠા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. તેમને ભોજનની પણ સગવડ મળતી ન હતી. આજના જેવા રેકોર્ડિંગ કરવાના કે ટાઈપિંગ કરવાના સાધનો ન હતા, અને જો લોકો પાસેથી માહિતી ના મળે તો તેમને ફેરવું પણ પડતું. તો મિત્રો, ઝવેરચંદ મેઘાણીને લોક સાહિત્ય એકઠું કરવા માટે આવી મુશ્કેલી પડતી. આગળ વધીએ. પ્રશ્ન 3 છે. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? જોઈએ ઉત્તર. ઝવેરચંદ પહાડો અને પથ્થરો વચ્ચે ઉછેર્યા. તેમના પિતાની બદલી ડુંગરાળ પ્રદેશોમાં થતી હતી, એટલે કે તેમને ખેતર, પાદર, નદી, પર્વત વગેરે સાથે દોસ્તી થતી રહેતી. ડુંગરો વચ્ચે નીકળતી નદીઓ, ઊંડા ધરા અને ડુંગરોની બખોલમાં તેમનું બાળપણ વીત્યું હતું. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા. મળી ગયો ઉત્તર. ચાલો આગળ વધીએ. ત્યારબાદ હવે છે પ્રશ્ન નંબર 4. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? આ રહે ઉત્તર. લાખાપાદર થાણું એની ઊંચી ભેખડો, વસમાં વોકળો, ગૌમુખી ગંગા, ડુંગરોની બખોલ અને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણની એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા હતા. મિત્રો, અહીં તેમને રહેવું ગમતું હતું. પહાડો છે, પર્વતો છે, નદીઓ છે, બખોલ છે, એટલા માટે ઝવેરચંદ વેકેશન પડે એટલે સીધા લાખાપાદર જે થાણું છે પોલીસ સ્ટેશન ત્યાં પહોંચી જતા. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો આ રહે ઉત્તર. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે સુંદર ગીતો લખેલા છે, માટે
આ પુસ્તકો સૌને ગમી જાય તેવા છે. ચલો આગળ પ્રશ્ન 6 જોઈએ. કારણ લખો. મિત્રો અહીં પણ પ્રશ્નો જેવું જ છે, પરંતુ આવું શા માટે થયું તે આપણે લખવાનું છે. તમે વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક કારણો લખતા હશો, સમાજ વિદ્યામાં સામાજિક કારણો લખતા હશો. અહીં પણ કારણો આપ્યા છે. જોઈએ પ્રશ્ન પહેલો. સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. કારણ કે આ રહે ઉત્તર. અંગ્રેજોનું રાજ હતું, એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યો અને ગીતો એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી. એ આગ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને 2 વર્ષની સજા ફટકારી. ક્લિયર? ચલો આગળ. આ પ્રમાણે આપણે કારણો લખતા જવાના છે. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. કારણ કે આ રહે ઉત્તર. ઝવેરચંદને ગાવાનો અને વગાડવાનો ખૂબ શોખ હતો. બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા હતા. જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા. મેઘાણીએ એક પદ રચના કરી અને વિદ્યાર્થી સંગીતે ગાઈ. ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો. આ એનું કારણ. આગળ. ઝવેરચંદના મિત્રો તેમને વિલાપી નામ આપ્યું. કારણ કે કેમ એમનું નામ વિલાપી આપ્યું એનું કારણ આપણે લખવાનું છે. તો આ રહ્યું કારણ. ઝવેરચંદ મેઘાણી અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે કલાપીના કાવ્યને તેમને પરિચય થયો. કલાપીના કાવ્યો ઝવેરચંદ મેઘાણીને એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રો એમને વિલાપી નામ આપ્યું. તેમણે પણ આ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. તો મિત્રો કવિ કલાપીના જે કાવ્યો છે તે દર્દભરી રીતે ગાતા, એટલા માટે એમનું નામ એમના મિત્રોએ કલાપીના બદલે વિલાપી એવું આપ્યું. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે કોલેજમાં બેઠી દળીનું શરીર, ભીનો વાન અને અલગ પોશાક, મોટી અને ગંભીર વિચાર કરતી આંખો, ગુછડિયાવાળા વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું. એમની શરીર રચના એવી હતી કે સૌ તેમની તરફ ધ્યાનથી જોતા. ચલો આગળ. કારણ 5. મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા. કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી, બહારવટિયા અને સંતોની વાતો કહી. આથી લોક સાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તેથી મેઘાણી બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસેથી લોક સાહિત્ય એકઠું કરવાનું નક્કી કર્યું. આગળ. પ્રશ્ન 7. મેઘાણી કઈ રીતે લોક સાહિત્ય એકઠું કરી? ઘટનાક્રમને યોગ્ય રીતે ગોઠવવાનું છે. મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે. તેમાં ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી કેવી રીતે લોક સાહિત્ય એકઠું કર્યું, લોક સાહિત્ય રચના કરી, તેનો ક્રમ આપણે યોગ્ય રીતે ગોઠવવાનો છે. આપણને પાઠ્યપુસ્તકમાં આ રીતે ક્રમ આપેલા છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ રીતના તમને આપેલું હશે. હવે આ તમામે તમામ વાક્યો 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 7 વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. મતલબ કે મેઘાણીને સાહિત્ય રચના કરવાનો ક્રમ આપણે ગોઠવવાનો છે કે મેઘાણીએ પહેલા શું કર્યું, પછી બીજું શું કર્યું, ત્રીજી ઘટના કઈ બની, એ આપણે લખવાની છે. તો જોતા જઈએ ઉત્તર. તો મિત્રો ઉત્તર આપણે આ પ્રમાણે લખતા જઈશું. હવે તો મિત્રો પહેલું વાક્ય છે એ પહેલું જ આવશે. સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ઝવેરચંદ મેઘાણી ફરતા હતા. બીજું વાક્ય જોઈએ મિત્રો. તો બીજું છે છેલ્લેથી 3જા નંબરનું વાક્ય. એ વ્યક્તિઓને ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. કોઈ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો બીજું સ્ટેપ તેમનું આવું હતું. આગળ ત્રીજો ક્રમ આવશે. જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. આ એમનું ત્રીજું કાર્ય. ત્યારબાદ ચોથું કાર્ય આવશે તે આ લોકો વાતો કરે એ પણ તે નોંધી લેતા. ત્યાર પછી 5મા નંબરનું કાર્ય આવશે. ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતના એમાં સુધારા કરે. ત્યાર પછી 6ઠા નંબરનું વાક્ય આવશે. મળેલી વાત પરથી વાર્તા બનાવી. અને છેલ્લે 7મા નંબરનું આવા ગીત અને વાર્તા ભેગા થાય એટલે તેને ચોપડી છપાવે. તો આ રહ્યો એમનો ક્રમ.
પહેલું વાક્ય, પછી બીજું ક્રમ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં ચોરસ બોક્સ આપ્યું છે ત્યાં લેખન કાર્ય કરી લેજો. આગળ વધીએ તો મિત્રો ઉત્તર તમે જ્યારે પણ લખો ત્યારે આ પ્રમાણે લખજો. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. જેથી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય રચવાનો ક્રમ આ પ્રમાણે ગોઠવી શકાય. પાઠ્યપુસ્તકમાં જે ચોરસ બોક્સ છે એમાં તો ક્રમ આપી દેજો, પણ જ્યારે ઉત્તર લખવાનો થાય ત્યારે આ ક્રમ લખવાનો. મિત્રો આ સિવાય હિન્દીમાં પણ કે સંસ્કૃતમાં પણ કદાચ ઇંગ્લિશમાં પણ મિત્રો આ રીતના તમારે વાક્યો ઘટનાક્રમના આધારે ગોઠવવાના આવતા હશે. એ પણ તમે શીખી ગયા હશો. તો તે જ ઘટના આપણે આ રીતના ગોઠવીશું. ચલો હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર આગળનો પ્રશ્ન નંબર 8. કોષ્ટકમાંની વિગતો ઉદાહરણ મુજબ લખવાની છે. મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે જેમાં વર્ણનની વિગત આપી છે. ઝવેરચંદ મેઘાણીની એમની જે લાક્ષણિકતાઓ છે, વિશેષતાઓ છે તે દર્શાવી છે. હવે આપણે તમને પ્રભાવશાળી લાગતા હોય તેવા કોઈ સ્ત્રી કે પુરુષનું નામ અહીં લખવાનું છે. ચલો ફરીથી જોઈ લઈએ. અહીં આપણને 3 લાઈન આપી છે. એકમાં વર્ણન આપ્યું છે, પહેરવેશ કેવો, શારીરિક દેખાવ કેવો, સ્વભાવ કેવો, આપેલું નામ અને તેમની વિશેષતા આપી છે. હવે ઝવેરચંદ મેઘાણીની વિશેષતાઓ જેમ કે પહેરવેશ, તો બેંગ્લોરી ઘાટની ટોપી આપી દીધી છે. તે જ પ્રમાણે આપણે અહીં કોઈ એવા પ્રભાવશાળી વ્યક્તિનું નામ લખવાનું છે કે જેમ આપણે ઝવેરચંદની વિશેષતા લખી, ઝવેરચંદ મેઘાણીની વિશેષતા લખી, તેમ અહીં આપણે પ્રભાવશાળી અન્ય કોઈ વ્યક્તિની વિશેષતા લખીએ. તો મિત્રો અહીં ઉદાહરણ તરીકે હું લઉં છું સરદાર પટેલને. મિત્રો તમને કોઈ પ્રભાવશાળી બીજો કોઈ વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ તમે અહીં લખી શકો છો અને એની વિશેષતા તમારે અહીં લખવાની છે. જોતા જઈએ મિત્રો ઉત્તર કેવી રીતના લખવાનો છે. સૌપ્રથમ આપણે તેનો પહેરવેશ જોઈ લઈએ. બરોબર, તો પહેરવેશ ઝવેરચંદ મેઘાણીનો પણ લખીશું અને સરદાર પટેલનો પણ લખીશું. તે જ પ્રમાણે શારીરિક દેખાવ લખીશું, તેમનો સ્વભાવ, આપેલું નામ, કોઈ ઉપનામ હોય તો તે વિશેષતા, એ આપણે લખતા જઈશું. ચલો શરૂ કરીએ. સૌપ્રથમ પહેરવેશથી. તો ઝવેરચંદ મેઘાણીની બેંગ્લોરી ઘાટની ટોપી હતી. આ ઉપરાંત તેઓ માથે ફેટો પણ બાંધતા, ધોતી અને કોટી પહેરતા. તો મિત્રો આ રીતે આપણે ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ લખ્યો. હવે જોઈએ આપણે સરદાર વલ્લભભાઈ પટેલનો પહેરવેશ. તો મિત્રો ધોતી પહેરતા, ત્યારબાદ જબ્બો પહેરતા ઉપર, કોટી પહેરતા અને માથે શાલ રાખતા. કદાચ તમે સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો જોયો હશે તો તેમનો પહેરવેશ આવો છે. ચલો આગળ. હવે શારીરિક દેખાવ. તો ઝવેરચંદ મેઘાણીની ભીનો વાન હતો, મતલબ કે શ્યામ રંગના હતા. ત્યારબાદ એમની ગંભીર આંખો હતી, બેઠા ઘાટનું શરીર હતું, વાળ તમને ખબર છે ગુછડિયાળા વાળ હતા. તો મિત્રો આ પ્રમાણે આપણે લખતા જઈશું. ચલો હવે સરદાર પટેલને જોઈ લઈએ. તો તેમનું શારીરિક દેખાવ કેવો હતો. તો મિત્રો તેમનું શરીર મજબૂત શરીર હતું, ગંભીર ચહેરો હતો અને રૂવાબદાર તેમનું વ્યક્તિત્વ હતું. તો મિત્રો આ વાત થઈ સરદાર વલ્લભભાઈ પટેલની. ચલો હવે સ્વભાવ કેવો હતો. તો મિત્રો ઝવેરચંદ મેઘાણી માટે એક શબ્દ આપી દીધો છે, શરમાળ હતા. તો તે જ પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો કેવા હતા. તો તેઓ સત્યવાદી હતા. જોડે જોડે મિત્રો મજાકિયા પણ હતા. તેમના મિત્ર વર્તુળમાં તેઓ મજાક મસ્તી પણ કરી લેતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી રહ્યો છું મિત્રો. ચલો આગળ. હવે છે આપેલું નામ. તો મિત્રો એક નામ આપ્યું છે ઝવેરચંદ મેઘાણીને, વિલાપી. ત્યારબાદ આપણે જોયું પહાડનું બાળક અને રાષ્ટ્રીય શાયર એવું એક નામ મળેલું છે. આપણે આગળ પ્રશ્નમાં પણ જોઈ ગયા છીએ. ચલો હવે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉપનામ તો આપણને ખબર જ છે,
સરદાર પટેલ અથવા લોખંડી પુરુષ. આપણને ખબર છે આ બે ઉપનામ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દુનિયાભરમાં જાણીતા છે. ચલો હવે વિશેષતા. તો ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય લખ્યું, બરોબર. વિશેષતા, તેમને લોક સાહિત્યની રચના કરી હતી. તે જ પ્રમાણે હવે સરદાર વલ્લભભાઈ પટેલની વિશેષતા શું હતી? તો મિત્રો અખંડ ભારતના તેઓ શિલ્પી હતા. અખંડ ભારતને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. જોડે જોડે તેઓ ઉપવડાપ્રધાન પણ હતા અને ગૃહમંત્રી. આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો મિત્રો આ રીતે ઝવેરચંદ મેઘાણી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની વિશેષતાઓ આપણે અહીં નોંધી. તેમનો પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ અને વિશેષતા. ઝવેરચંદ મેઘાણી વિશે તો આપણને એકમમાંથી મળી જશે, પણ સરદાર પટેલ વિશે મેં અહીં નોંધ્યું છે. આ સિવાય તમને કોઈ નવા કોઈ સ્ત્રી કે પુરુષ પ્રભાવશાળી વ્યક્તિ વિશે લખવું છે તો તેનું નામ અહીં લખજો અને તેની વિશેષતા તમે આ રીતના લખજો. તમારા હાથમાં પેન્સિલ તો હશે જ, તો મિત્રો તમે આ કોઠાને પૂરો કરી દેજો. ચાલો હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન છે 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરવાનું છે. એકમના આધારે ઝવેરચંદ મેઘાણી વિશે આપણે 100 શબ્દોમાં લખવાનું છે. તો કેવી રીતના લખીશું જોઈએ ઉત્તર. મેં અહીં ઉત્તર એકમના આધારે તેમજ ગૂગલ ઉપર સર્ચ કરીને બનાવેલો છે. તમે તમારી જાતે પ્રયાસ કરીને પણ મિત્રો આ ઉત્તર બનાવી શકો છો. એકમનો બરોબર અભ્યાસ કરી લેશો તો લગભગ તમને આ ઉત્તર લખવામાં તકલીફ પડશે નહીં. જોતા જઈએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. તેમના પિતાનું નામ કાળીદાસ હતું અને માતાનું નામ ધોળીબહેન હતું. પિતા પોલીસ જમાદાર હતા અને તેમની બદલીઓ થતી રહી હતી. તેમની મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થઈ હતી. ઝવેરચંદ મેઘાણીનું બાળપણ પણ આ પહાડી પ્રદેશોમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખવામાં ગૌરવ અનુભવતા તેમણે 12 વર્ષની કિશોર અવસ્થાએ જ કાવ્ય લખવાનું શરૂ કર્યું. ઓકે, ચલો હજી આગળ જોઈએ, કેમ કે આપણી જોડે 100 શબ્દો છે. ઝવેરચંદ ભાવનગર કોલેજમાં વધુ અભ્યાસ માટે ગયા. ત્યાં પોતાના પહેરવેશથી સૌનું ધ્યાન ખેંચતા. લાંબો સફેદ કોટ, ધોતિયું, બગસરાનું છોગું રાખીને બાંધેલો ફેટો, બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દળીનું શરીર, ઊંડું નિહાળતી અને ગંભીર વિચારતી આંખો, મૂછળિયાળા વાળ. આપણે આગળ તેમના પહેરવેશ અને તેમના શારીરિક દેખાવમાં લખ્યું આગળના પ્રશ્નમાં. અને મર્દાનગી ભરેલી ચાલથી સૌનું ધ્યાન ખેંચતા. કલકત્તા ગયેલા. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી કાવ્ય રચના કરવાની શરૂઆત કરી. કલકત્તાથી પાછા આવ્યા. લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. ડેલી બહેન, ચરણકન્યા, હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી રહ્યા. તે સિવાય જટો હલકારો, કાનિયો ઝાંપડો, આપા સાદુળ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ એવા કેટલાય પાત્રો એમની પોતાની કલમે અવતર આપ્યા. અને સૌરાષ્ટ્રની રસધાર નામનો અનોખો કથા સંગ્રહ તૈયાર થયો. આ હતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. તો મિત્રો આવું આપણે ઝવેરચંદ મેઘાણી વિશે લખી શકીએ 100 શબ્દોમાં. તમે તમારા જાતે પ્રયત્ન કરી એકમના આધારે સમજીને પણ લખી શકો છો. ચલો હવે આગળ વધીએ. તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે. હવે પ્રશ્ન નંબર 10 આપ્યો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. તો મિત્રો અહીં કેટલાક આપણે નમૂનારૂપ શબ્દો આપ્યા છે. તળપદા કે જે આપણા જ વિસ્તારમાં બોલાતા હોય છે, અન્ય વિસ્તારમાં તેના માટે અલગથી શબ્દ હોય છે. તળપદા શબ્દો તો જોતા જઈએ. આપણે શુદ્ધ ભાષામાં કહીએ ક્યાં, તો તળપદી ભાષામાં કહેવાય ચ. તમે ચ ઉપરથી શબ્દ બનાવો. ચ જ હતો. ખેતર કહીએ આપણે, તળપદી ભાષામાં કહીશું શીતર. એની ઉપરથી વાક્ય બનાવ્યું. ખેતરમાં એક કૂવો હ. આગળ નિશાળ, આપણે તેને નેહાળ કહીશું. તો નેહાળમાં આજે રજા હ. હ એટલે છે.
રકાબીને અડાળી શબ્દ વાપરેલો છે, તો અડાળીમાં ચા પીધી. તો મિત્રો આ રીતે તમારા વિસ્તારમાં પણ આવા તળપદા શબ્દો હશે કે જે તમે તમારા વિસ્તારમાં જ બોલતા હશો. તો તેવા શબ્દો શોધવાના છે તમારા શિક્ષકની મદદથી અને તે શબ્દો ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે. અહીં 4 નમૂનારૂપ વાક્યો એકમના આધારે આપણે લખ્યા છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને આ રીતના વાક્યો બનાવજો. તમારા વિસ્તારમાં તળપદા શબ્દો શોધવાના છે. કેમ કે જો હું અહીં નોંધવા જાઉં તો અલગ અલગ પ્રદેશના અલગ અલગ તળપદા શબ્દો શોધીએ તો આપણો ઉત્તર લાંબો થઈ જશે. એટલે આ ઉત્તર હું તમારી ઉપર છોડું છું. તમારે તમારા વિસ્તારમાં જે તળપદા શબ્દો બોલાતા હોય એ નોંધવાના છે અને તેની ઉપરથી વાક્ય બનાવવાનું છે. ચલો આગળ. પ્રશ્ન સમજાઈ ગયો હશે તમને 10મો. હવે પ્રશ્ન નંબર 11, એકમનો આપણો છેલ્લો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવવાનો છે. જોઈએ ઉત્તર. તો મિત્રો આપણને તમારા પાઠ્યપુસ્તકમાં આવો એક સુંદર મજાનો ગદ્ય ખંડ એટલે કે પાઠનો ભાગ આપેલો છે. કૌંસમાં તમને ખાલી જગ્યા પણ આપેલી છે, ઉત્તરો આપી દીધા છે. આ તમામ શબ્દોને તમારે યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે. ચલો આપણે હવે ગોઠવતા જઈએ. અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા. તો મિત્રો ઉત્તર આવશે નેસ. નેસ એટલે એકમમાં અર્થ આપ્યો છે ઝૂંપડું. સૂર્ય હજી હમણાં જ હાથ મેલો, ખાલી જગ્યા હોવાથી. તો મિત્રો રોળકોળ. ઉત્તર આવશે રોળકોળ. મતલબ કે સાંજની સમય હતો, હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. મિત્રો એક શબ્દ ઉમેરી દેજો. અહીં વેળા શબ્દ ઉમેરી દેજો કેમ કે એકમમાં આપેલો નથી. વાક્ય રચના બરોબર ગોઠવવા માટે વેળા શબ્દ જરૂરી છે. રોળકોળ વેળા હોવાથી. તેવામાં ખાલી જગ્યા સંભળાયા. તો મિત્રો ઉત્તર લખશું હોકારા. અમે બધા લાકડીઓ લઈ અવાજની દિશામાં ધસી ગયા. ધસી ગયા મતલબ કે જવું. પહોંચ્યા તો જોયું કે સિંહે ગાયની ખાલી જગ્યા. સિંહે ગાયની ખાલી જગ્યા. તો મિત્રો ઉત્તર આવશે વોડકી. આપણે સમાનાર્થી શબ્દોમાં જોયું હતું. વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ખાલી જગ્યા લઈને. તો મિત્રો ઉત્તર લખશું ડાંગ. ડાંગ એટલે લાકડી. ખાલી જગ્યાની સામે થયેલી. તો ઉત્તર આવશે સાવજ. ઉત્તર લખશું સાવજ. હવે તમે ફકરો વાંચશો તમને ફકરો બરોબર સમજાય જશે. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો જગ્યા આપેલી છે, ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો. ક્લિયર? તો આ રીતના આપણે 11 પ્રશ્નો અહીં પૂરા કર્યા. મિત્રો આશા રાખું છું કે તમને આ તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. સાધ્ય જોયું, સમાનાર્થી શબ્દો જોયા, રૂઢિપ્રયોગ જોયા અને શબ્દ સમૂહો માટે એક શબ્દ પણ જોયું. લગભગ આ પાઠને આપણે અહીં ક્લિયર કરી લીધો છે. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય. કોઈ પ્રશ્ન નથી સમજાયો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.